ઉનાવા નિવાસી પૂજ્ય શંકર મહારાજની એક લીટી છે. હંસા ભરોસો ના કરીએ નાગનો, દૂધ પીવે ને ડંખ દઈ જાય, સાકુટની શી ગોઠડી. દુનિયામાં એવું જોવા મળે છે કે જે વ્યક્તિ નમ્રતા, સભ્યતા, શિસ્ત વગેરે સાથે જીવે છે, વિચાર કર્યા પછી બધું નિયમ મુજબ કાર્ય કરે છે, તેની બુદ્ધિ સારી રહે છે, તે સાચો નિર્ણય લે છે અને યોગ્ય કાર્ય કરે છે. પરિણામે તેના જીવનમાં દુઃખ આવતા નથી, પરંતુ એનું જીવન આનંદમય રહે છે. એનાથી વિપરીત જો બીજી દિશામાં જોવા જઈએ તો એવું પણ જોવા મળે છે કે જે વ્યક્તિ નમ્રતા, સભ્યતા, શિસ્ત સાથે જીવતો નથી અને જીદ, હઠીલાપણું, મૂર્ખતા અને અભિમાન જેવા દોષોથી ઘેરાયેલો હોય છે, તેની બુદ્ધિ નાશ પામે છે, તેના નિર્ણયો ખોટા હોય છે, તેની યોજનાઓ ખોટી હોય છે અને તે ખોટા કાર્યો કરે છે. પરિણામે તે દુઃખી રહે છે અને સાથે સાથે બીજા લોકોને પણ દુઃખ પહોંચાડે છે. અહીં સમજવા જેવી બીજી એક વિચિત્ર વાત એ છે, જ્યારે કોઈ વ્યક્તિ અભિમાની હોય છે ત્યારે આવી પરિસ્થિતિમાં તેને ખ્યાલ નથી હોતો કે હું ખોટું વિચારું છું, ખોટા નિર્ણયો લઉં છું, હું ખોટા કાર્ય કરું છું. પરંતુ અભિમાન નામનો ભયંકર દોષ તેને આ અહેસાસ થવા દેતો જ નથી. આપણા દૈનિક જીવનમાં પણ જોજો, જે લોકો અભિમાની હોય એ ક્યારેય વિચારતા નથી કે પોતે અભિમાની છે અને સ્વીકારતા પણ નથી. તમે તેમની સાથે તર્ક અને દલીલો કરશો તો પણ તે સાચા છે તેવું ઠેરાવવાનો પ્રયાસ કરે છે. પોતાની મૂર્ખતા અને દૃષ્ટતાને કારણે તે પોતે પણ દુઃખી રહે છે અને બીજાને પણ દુઃખ પહોંચાડે છે. તેથી આવા મૂર્ખ, દુષ્ટ અને ઘમંડી લોકોની સંગતથી દૂર રહો અને આવા પાપી કાર્યો કરનાર લોકો હોય એમનાથી એક અંતર જાળવો. સારા કાર્યો કરો, સભ્યતા, શિસ્ત, નમ્રતાથી જીવન તમારું જીવો અને આ પ્રમાણે જીવવામાં આવશે તો જ આપણું જીવન શાંતિપૂર્વક જશે. સામેના વ્યક્તિનું અભિમાન એને તો નુકસાન કરે જ છે, સાથે બીજા લોકોને પણ જીવવા દેતો નથી. તમે માર્કિંગ કરજો કે અભિમાની વ્યક્તિઓ લગભગ એકલા જ હોય છે અને કદાચ કોઈ અભિમાની કે ઘમંડી વ્યક્તિ છે, તેની પાસે સત્તાનું કે સંપત્તિનું કે હોદ્દાનું જોર હશે તો તેની આસપાસ ફરવાવાળા લોકો માત્ર ને માત્ર પોતાનો સ્વાર્થ સાધવા માટે ફરતા હશે, અથવા તો સાથે ફરનારા લોકોએ એની પાસે કંઈક કામ કરવું છે, કામ કરાવવું છે, એની પાસે કંઈ અપેક્ષા છે, અથવા તો ઘણા કામો એવા છે કે તેનાથી જ થાય એટલે એની પાછળ ફરે છે. બાકી તમે ખાનગીમાં એ લોકોને પૂછશો તો એ લોકોને પણ આવા અભિમાની વ્યક્તિનો સ્વભાવ ગમતો નથી. અભિમાની વ્યક્તિ સ્વકેન્દ્રિત હોય છે, તે બીજાનું ક્યારેય નથી વિચારતા, માત્ર ને માત્ર પોતાનું જ વિચારે છે અને દરેક જગ્યાએ પોતાનો એકડો સાચો કરવાનો જ પ્રયત્ન કરે છે. આપણા ઘરની અંદર પણ જો કોઈ અભિમાની વ્યક્તિ હોય તો એ વ્યક્તિ પોતાના અહંકાર અને પોતાની જીદને કારણે આખા ઘરનું જે શાંત વાતાવરણ છે એ કલુષિત ને પ્રદૂષિત કરી નાખે છે અને આખા ઘરમાં એના કારણે જ ઝઘડા થાય છે. ઇવન કુટુંબમાં અને ગામમાં પણ આવા વ્યક્તિઓના કારણે ઝઘડા થાય છે. એટલે ઘણા એક કહેવત છે કે નબળાથી નમસ્કાર. નબળાથી નમસ્કારનું કારણ શું છે કે એ વ્યક્તિ તો પોતે સમજવાનો નથી, સમજતો નથી ને પોતાની ભૂલ સ્વીકારતો નથી. પરંતુ ક્યાંક જો એનો ઈગો હર્ટ થઈ જશે અથવા એના અહંકારને ચોટ પહોંચશે તો આવા વ્યક્તિઓ બીજાને નુકસાન કરતા પણ વિચારતા નથી. એટલે આપણા સંસર્ગની અંદર, આપણા સંપર્કની અંદર આવતા આવા વ્યક્તિઓને ઓળખી જવા જોઈએ. જોકે તમે સમજાવવાનો પ્રયત્ન કરશો તો સમજશે નહીં અને ન સમજે તો પછી એને એના ઉપર છોડી દઈને તમારી જે માનસિક શાંતિ છે, તમારી આત્માની શાંતિ છે, એને તમારે કાયમ બનાવી રાખવી જોઈએ. એવા લોકોને કારણે આપણું મન ગ્રસિત થાય, આપણું મન ઉદ્વિગ્ન થાય અને આપણું શરીર બગડે, આપણા વિચારો બગડે.
એવું નહીં કરવાનું. પણ આવા જે અભિમાની અને જિદ્દી માણસો છે એમને માત્ર ને માત્ર સમય જ સમજાવે છે, એટલે સમય જ એમને સુધારશે.